ક્યારે કોઈનાથી ડરવાનું નહીં, સત્યની વાત ખુલ્લેથી કરવાનું। અમારા ઘરના હશે, અમારા બાળકો હશે, અમારા માતા પિતા હશે, અમારા પરિવારને પણ અમે કહીને નીકળીએ છીએ। ત્યારે સાથીઓ, આપણા અધિકારો મેળવવા માટે આપણે જ્યારે પણ સત્તાની વાત હોય ત્યારે જ્યારે પણ અધિકારોની વાત કરીએ છીએ ત્યારે 78 વર્ષ થઈ ગયા। આ લોકો ગૌરવ યાત્રાઓ કાઢે છે, અમૃત મહોત્સવો કાઢે છે, પણ આપણને બંધારણમાં આપેલા આજ દિન સુધી કોઈ પણ કાનૂન લાગુ નથી થયો। ત્યારે હવે આપણે જાગવાની જરૂર છે। વધારે વિશેષ હું વાત નથી કરતો, સમય વધારે થયો છે, પણ આજે તમે અહીંયા આવ્યા છો ત્યારે બધા જ મારા વડીલ મુરબ્બીઓ, મારા સંતો મહંતો, મારી માતાઓ, મારી બહેનો, મારા ભાઈઓ, બધાને અમે વિનંતી કરવા માટે જ આવ્યા છે કે બહુ થયું। હવે 30 વર્ષ આપણે લાવ્યા છે, 30 વર્ષથી ભાજપ 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 સરપંચથી લઈને દિલ્હી સુધીની સરકારો બનાવી છે, પણ એકવાર અમને તક આપો, એકવાર અમને સહકાર આપો, તમારા પવિત્ર તમારા મત આપો, એકવાર તમારા આશીર્વાદ આપો અને આમ આદમી પાર્ટીના હરેક કાર્યકર, આમ આદમી પાર્ટીના હરેક પદાધિકારી તમારી સેવા કરવા માટે થન ગણી રહ્યા છે। ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં તમારો સહકાર, તમારા આશીર્વાદ અમને મળે, એ જ વાત સાથે આજના કાર્યક્રમમાં આપ સૌ મોટી સંખ્યા